आज से मैं एक नई गुजराती में श्रेणी शुरू कर रही हूँ। हर मंगलवार को ये गुजराती में मैं रजू करूँगी और उसमें श्लोक बाय श्लोक नहीं जाएंगे। हम पहला अध्याय और उनका टॉपिक्स लेंगे और दूसरे अध्याय का 4-5 जितना टॉपिक निकले इतना पार्ट हम करेंगे एंड इस तरह सारे अध्याय 18 करेंगे। जो हिंदी में जो मैं करती हूँ इससे जो कोई नहीं जुड़ पाए तो गुजराती जानते हो और गुजराती हो तो उनके पहले से जुड़ जाना और आपको उसमें मज़ा आएगा। पूरा सुनना और सिंसियरली सुनना और समझने का प्रयत्न करना और न समझाए तो मेरा कमेंट बॉक्स में मुझे लिखना तो मैं उनका जवाब दे दूँगी आपको। और आज की ये श्रेणी जो आपको अच्छी लगे तो आप दूसरों के साथ उसको शेयर करना गुजराती के साथ और लाइक भी करना। और गुजराती लोग जो पहली बार आ रहे हैं आप आमंत्रित करेंगे उनको, जो जिसे आप जानते हो उनको कहना कि सब्सक्राइब भी कर दे। बाय। तो कल मिलते हैं। आज मंगलवार है ना, तो हर बुधवार को करेंगे। कल मैं उसको पब्लिश करूँगी। बाय, मिलते हैं भाई। गुड नाइट। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ श्री परमात्मने नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। अथ श्रीमद्भगवद्गीता प्रथमोऽध्यायः। હવે ગીતા બે છંદોમાં રચાયેલી છે, અનુષ્ટુપ છંદ અને ત્રિતુષ્ટ છંદ. તો અત્યારે આપણે પહેલો શ્લોક જોઈએ, ધૃતરાષ્ટ્ર ઉવાચ. અને એમાં અનુષ્ટુપ છંદ મુજબ જો આપણે એનું ચેન્ટ કરીએ તો ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવઃ મામકા પાંડવાશ્ચૈવ કિમકુર્વત સંજયઃ. હવે આ સામાન્ય રીતે કોઈ પણ પુસ્તકમાં પહેલા શ્લોકમાં મંગળાચરણ હોય છે, પણ ભગવદ્ ગીતામાં આપણને મંગળાચરણ જોવા મળતું નથી. સીધી ગીતા શરૂ થાય છે ધૃતરાષ્ટ્ર ઉવાચથી. તે એક કારણ શું છે? એક સ્વતંત્ર પુસ્તક નથી. ગીતા છે એ આપણે જોઈ ગયા કે મહાભારતનો એકમાત્ર ભાગ છે, એક આખ્યાયિકા છે, અને જે યુદ્ધના 10મા દિવસે શરૂ થાય છે. તો પ્રથમ શ્લોકમાં ધૃતરાષ્ટ્ર પૂછે છે, જે પ્રશ્ન આખો અસ્થાને છે. એ શું પૂછે છે કે હે સંજય, આ ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં આ બધા યુદ્ધની ઈચ્છાવાળા એકત્રિત થયા છે, એ બધા શું કરી રહ્યા છે? હવે આ પ્રશ્ન અસ્થાને એટલા માટે છે કે એનો અર્થ સ્વયં સ્પષ્ટ છે. કારણ કે યુદ્ધની ઈચ્છાથી એકઠા થયેલા લોકો, ધૃતરાષ્ટ્ર પોતે પણ કહે છે કે યુદ્ધની ઈચ્છાથી એકઠા થયેલા લોકો શું કરી રહ્યા છે? તો યુદ્ધની ઈચ્છાથી એકઠા થયેલા લોકો હોય એ યુદ્ધ સિવાય બીજું શું કરવાનું હોય? કદાચ ધૃતરાષ્ટ્ર એ તો જાણવા નહીં માગતા હોય ને કે કુરુક્ષેત્ર છે જે ધર્મક્ષેત્ર તરીકે જાણીતું છે, તો તેનો એ સ્થળનો પ્રભાવ કોઈ લડનારા ઉપર વિધેયાત્મક કે પોઝિટિવ તો નથી પડ્યો, અને એ લોકોએ યુદ્ધનો ખ્યાલ છોડી તો નથી દીધો. અને બીજું એક શબ્દ વાપરે છે જે આપણને પહેલેથી જ જરાક વાંધાજનક લાગે છે. એ શું કહે છે? મામકાહ પાંડવાશ્ચૈવ. મામકાહ એટલે કે મારા અને પાંડવોના, એટલે બંનેને છૂટા પાડે છે. તો અહીંયા આગળ આપણને ધૃતરાષ્ટ્રનું માનસ પહેલા શ્લોકથી સ્પષ્ટ થઈ જાય છે. હવે
ગીતામાં પહેલા અધ્યાયનું નામ છે વિષાદ, અર્જુન વિષાદ યોગ. હવે બધામાં યોગ શબ્દ આવશે, બધા જ એના ચેપ્ટર્સમાં, અધ્યાયમાં. પરંતુ યોગ શબ્દનો અર્થ આપણે જે અર્થમાં કરીએ છીએ એ અર્થમાં અહીંયા થતો નથી. યોગ એટલે જે તે અધ્યાયનો એક વિષય, એક સબ્જેક્ટ, ટોપિક શું છે મુખ્ય, એને આપણે નામ આપીએ છીએ યોગ. તો અહીંયા આગળ નામ આપ્યું છે અર્જુન વિષાદ યોગ, એટલે અર્જુનને જે વિષાદ થાય છે માણસોને પોતાના જાણીને, એના વિશે આ અધ્યાયમાં વાત છે. એ આપણને એના નામ ઉપરથી ખબર પડે છે. તો આ રીતે ગીતાની શરૂઆત થાય છે અને આપણને ઝીણું ઝીણું વર્ણન કરવામાં આવે છે કે આ બધા કોણ છે. અને ઊભા છે અહીંયા આગળ કૌરવો, દ્રોણાચાર્ય છે, દુર્યોધન છે, ભીષ્મ છે, કૃપાચાર્ય છે, એ બધાને ત્યાં ઊભા છે. એનું વર્ણન કરે છે ને બધાની સેના કેવી રીતે ગોઠવાઈ ગઈ છે એનું પણ એ ત્યાં આગળ વાત કરે છે. અને એક બીજી વસ્તુ પણ અહીંયા આગળ જોવા મળે છે. અને એ શું કહે છે દુર્યોધન કે એક કયો શ્લોક છે, એક મિનિટ, એ કહે છે અપર્યાપ્તમ તદસ્માકમ બલમ ભીષ્માભિરક્ષિતમ પર્યાપ્તમ તુ ઇદમ તેષામ બલમ ભીમાભિરક્ષિતમ. એ 10મા શ્લોકમાં એ કહે છે કે આજે આપણી જે સેના છે, આપણે જોઈએ છીએ કે કૌરવો પાસે 11 અક્ષૌહિણી સેના હતી અને પાંડવો પાસે 7 અક્ષૌહિણી સેના હતી. એટલે મોટી સેના હતી કૌરવો પાસે. કૌરવો પાસે કૃષ્ણ નહોતા. કૃષ્ણ હતા પાંડવોની સાઈડ ઉપર, કારણ કે દુર્યોધને કૃષ્ણ પાસે માગ્યું હતું કે મારે સૈન્ય જોઈએ. અર્જુન કહેતો મારે તો ભગવાન તમે જોઈએ. ભગવાન નહોતો માનતો હજુ ત્યાં સુધી કદાચ, પણ એણે કીધું કે મારે કૃષ્ણ જોઈએ અને એના પર વિશ્વાસ હતો. એટલે અહીંયા આગળ એમ કહે છે કે અક્ષૌહિણી સેના જે છે એ અજાણતા અહીંયા આગળ દુર્યોધન કહી જાય છે આ 10મા શ્લોકમાં કે પાંડવોની સેનામાં શ્રી કૃષ્ણ હોવાથી તેમની સેના છે એ પર્યાપ્ત છે, અમુક પ્રમાણમાં છે, જ્યારે મારી તો અપર્યાપ્ત છે, એટલે ઘણી મોટી છે, એની સાથે સરખામણી ન થઈ શકે એવી. એવું પણ એના કહેવા ઉપરથી આપણને અહીંયા આગળ લાગે છે. અને ભગવાનને લગભગ 11મા શ્લોકમાં કહે છે, 11મા શ્લોકમાં નહીં પણ એ ભગવાનને એક આજ્ઞા કરે છે જાણે કે હે કૃષ્ણ, હે શ્રી કૃષ્ણ, આ જે મારો રથ છે એને તમે આ બંને સેનાની વચ્ચે સ્થાપો. એ શું બોલે છે એમાં શ્લોક જે છે તે ઋષિકેશમ તદા વાક્યમ ઇદમ આહ મહીપતે સેનયોરુભયોર્મધ્યે રથમ સ્થાપયામિ અચ્યુત. એ શું કહે છે કે હે ભગવાન, હે કૃષ્ણ, ઋષિકેશ, મહારાજને કહે છે શ્રી કૃષ્ણ કે ઋષિકેશ, આ રથ છે એને બંને સેનાઓની વચમાં તમે ખડા રાખી ઊભો રાખો. હવે કૃષ્ણ અને અર્જુન અંદરો અંદર સગા પણ છે અને મિત્રો છે બહુ પહેલેથી. અને અત્યારે કૃષ્ણ સારથીના સ્થાને છે, અર્જુન રથી છે. એટલે અર્જુન જાણે કે હુકમ દેતો હોય એમ કહે છે કે હે કૃષ્ણ, આ બંને સેનાની વચ્ચે મારો રથ લઈ જાઓ. અને કૃષ્ણ કાંઈ જવા દેવા નહોતા. એણે શું કર્યું કે જ્યાં દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ, કૃપાચાર્ય, એના આચાર્યો, દાદાઓ, એ બધા જે સ્થાને ઊભા હતા ને એ જ સ્થળે એની બરાબર સામે ભગવાને રથ ઊભો રાખ્યો. અને પરિણામે અર્જુને જોયું કે આ સામે તો મારા બધા પરિચિત છે. અને પછી એનું આખું જે મૂંઝવણ છે એ સ્પષ્ટ થવા લાગી છે. અને એ વિચાર કરે છે,
અર્જુનની એક સમસ્યા પ્રશ્ન ઊભો થાય છે. એ પ્રશ્ન જો આમ જોવા જઈએ તો આપણે એમ કહી શકીએ કે એ સમસ્યા છે એની એ દ્રષ્ટિજન્ય છે, પરિસ્થિતિજન્ય નથી. એનો જે સમસ્યા છે કે અહીંયા એણે એક રોલ ભજવવાનો છે, એક યોદ્ધા તરીકેનો રોલ ભજવવાનો છે. પુત્ર તરીકે નહીં, પૌત્ર તરીકે નહીં, મિત્ર તરીકે નહીં, શિષ્ય તરીકે પણ નહીં. એનો રોલ અત્યારે છે આખા યુદ્ધની જે સેના છે એને નેતૃત્વ પૂરું પાડીને એને સામી સેના સાથે, કૌરવો સાથે, જે અધર્મી છે એની સાથે એને લડવાનું છે. એ એનો રોલ છે અત્યારે. પરંતુ એને બદલે જુએ છે કે સામે તો ભીષ્મ પિતામહ છે, જેના ખોળામાં હું રમ્યો છું, જે મારા પૂજનીય છે, મારા વડીલ છે. આ દ્રોણાચાર્ય કે જેની પાસેથી હું શસ્ત્રવિદ્યા શીખ્યો, આટલો ધનુર્વિદ્યામાં પારંગત થયો, મને શ્રેષ્ઠ બન્યો, એને આભારી છે. અને એના ઉપર મારે તીર ચલાવવું, એને મારે મારવા, તો એ પોતાનો રોલ છે એ ભૂલી જાય છે અને જુદા જુદા પ્રકારની અનેક દલીલો એ ભગવાન પાસે મૂકે છે. એની દલીલો જો આપણે સ્વતંત્રપણે જોઈએ ને ગીતાના દરેક શ્લોકમાં પહેલા અધ્યાયમાં, તો આપણને સ્વતંત્ર રીતે વિચારીએ તો એમ જ લાગે કે બરાબર દલીલ કરે છે, સાચી છે એની બધી દલીલ સાચી દલીલ છે, પરંતુ ખોટે સમયે રજૂ થઈ છે. આ બધી ખોટે સમયે રજૂ કરવામાં આવી છે. અત્યારે એનું નિયત કાર્ય, એનું કર્તવ્ય કર્મ, એનો ધર્મ અત્યારે શું હતો કે એક યોદ્ધાની ભૂમિકા ભજવવાનો, એનો યોદ્ધાનો રોલ ભજવવાનો હતો એને. અને અત્યારે રોલ પુત્રનો, શિષ્યનો ભજવવા માંડ્યો. એટલે અર્જુનમાં ભય અને શોકના લક્ષણો આપણને જોવા મળે છે. અને એવું લાગે છે કે અર્જુનનું ધૈર્ય અને અર્જુનનો વિવેક એ જાણે ગાયબ થઈ જાય છે, વિવેક ખોઈ બેસે છે. અને ભગવાન હાજર હતા, પરમાત્મા હાજર હતા, સ્વયં શ્રી કૃષ્ણ હાજર હતા, પરંતુ અર્જુન ભાતના અપશુકનો જોવા માંડે છે. અને એક કોન્ફ્લિક્ટ ઊભો થાય છે, સંઘર્ષ ઊભો થાય છે એના મનમાં. અને એ શેનો સંઘર્ષ છે? ડ્યુટી એન્ડ એટેચમેન્ટ. એક બાજુ એની ફરજ છે અને એક બાજુ એનું એટેચમેન્ટ છે. એનો જુદા જુદા સંબંધોમાં એ જે જોડાયેલો છે સામા સૈન્યના માણસો સાથે, એ બંનેની વચ્ચે એને એક મોટું, જેને આપણે કહીએ ને કે મનમાં એક સંઘર્ષ ઊભો થાય છે. અર્જુનને હવે એમ લાગે છે, આપણે અહીંયા આગળ શ્લોક બાય શ્લોક નથી જોતા કારણ કે વિષાદ યોગ છે આ, અને માત્ર અર્જુનનો વિષાદ વ્યક્ત કરે છે. અર્જુન કહે છે કે હવે તમારે કાંઈ જોતું નથી, વિજય નથી જોતો, રાજ્ય નથી જોતું, સુખ કશું જ નથી જોઈતું. કારણ કે એને એમ લાગે છે કે મારા જીવનનું કોઈ પ્રયોજન છે જ નહીં. હવે અર્જુનને હવે યુદ્ધનું ફળ પણ નથી જોઈતું. અત્યાર સુધી એ યુદ્ધની તૈયારી કરતો હતો, કેટલાય તપ કરીને દેવોની પાસેથી ભાતના શસ્ત્રો મેળવ્યા હતા. અને જ્યારે લડવાનો સમય આવ્યો ત્યારે એના મનમાં આવો વિષાદ ઊભો થયો, એક વૈરાગ્ય જાણે ઊભો થયો. એને એમ થયું કે મારે કાંઈ નથી જોઈતું, આના બદલે તો હું જંગલમાં ચાલ્યો જાઉં, તપ કરું ને ભિક્ષા ઉપર જીવું, એ વધારે સારું છે મારા માટે. એટલે એ આ બધા પ્રકારનો વિચાર કરવા લાગ્યો. એક ધ્યાનમાં રાખવાનું છે કે વૈરાગ્ય છે ને એ મુખ્યત્વે બે પ્રકારના. એક છે જિહાસા વૈરાગ્ય અને બીજું છે જિજ્ઞાસા વૈરાગ્ય. જિહાસા વૈરાગ્ય છે ને એ સમજપૂર્વકનો વૈરાગ્ય છે. એ પોતાને દુનિયાવી જે પદાર્થો છે એની અનિત્યતા સમજે છે અને સમજે છે કે મારે કાયમી સુખ જોઈએ, કાયમી આનંદ જોઈએ, એ નિત્ય આનંદ જોઈએ, એ આ અનિત્ય પદાર્થોમાંથી મળે એમ નથી દુનિયાના કોઈ પણ. અને માટે હું મારી અંદર જોઉં કે મારે જે જોઈએ છે એ બહાર છે કે અંદર છે. ત્યારે ને ખબર પડે છે, એ થોડુંક ગુરુ પાસે જાય છે, થોડા પ્રશ્નો પૂછે છે, ખબર પડે છે કે હું પોતે જ આનંદ સ્વરૂપ છું. અને એ રીતે પછી એને જે વૈરાગ્ય આવે કે મને આ જેનાથી મને નિત્ય સુખ ન મળે એવા અનિત્ય પદાર્થો મારે જોઈતા જ નથી, તો એને આપણે જિહાસા વૈરાગ્ય કહીએ. પરંતુ જિજ્ઞાસા વૈરાગ્ય, એને જિહાસા ને જિજ્ઞાસા વૈરાગ્ય કહીએ.
અને જિજ્ઞાસા વૈરાગ્ય છે ને એ એ એ એ ભય પ્રેરક છે, એમાં ડેન્જર છે, ભય છે. કારણ કે એ સમજપૂર્વકનો વૈરાગ્ય નથી. કોઈ અનપેક્ષિત બનાવ બને, કોઈ વિપરીત ફળ મળે, નિષ્ફળતા મળે, અથવા તો કોઈ એવી નિષ્ફળતાનો મોટો ભય ઊભો થાય અને એનાથી માણસ મૂંઝાઈ જાય અને એને એમ થાય કે આ બધું છોડીને ચાલ્યો જાઓ. તો એ જે એને છે એને જિજ્ઞાસા વૈરાગ્ય કહે છે. એ સમજમાંથી ઉત્પન્ન નથી થતો. કોઈ પ્રશ્નો આવી પડે એના માથા ઉપર અને એને ફેસ ન કરી શકે ત્યારે આ પ્રકારનો એનો વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, જે સાચો નથી. પણ જિજ્ઞાસા વૈરાગ્ય છે સમજપૂર્વકનો છે, આત્મજ્ઞાન માટે અને મોક્ષેચ્છા માટેનો વૈરાગ્ય હોય છે. પણ અહીંયા અર્જુન કહે છે કે મારે કંઈ નથી જોતું, સુખ નથી જોઈતું, રાજ્ય નથી જોઈતું, વૈભવ નથી જોઈતો, કાંઈ નથી જોતું મારે. તો જે કાંઈ નથી જોતું એનો અર્થ એ નથી કે એને વૈરાગ્ય આવી ગયો છે. વૈરાગ્ય જેવું લાગે છે પણ જિજ્ઞાસા વૈરાગ્ય છે. એ ઓબ્જેક્ટિવિટી સાથેનો વૈરાગ્ય નથી. તો અહીંયા આગળ જે અર્જુન કહે છે કે એને કશું જ જોઈતું નથી, તો એનું કારણ શું છે મૂળ, એ આપણે હવે પછીના સેશનમાં જોઈશું.